કેમ છો? આયુ બધા મજામાં જ છું. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને વરસાદ પણ બહુ છે સવારથી અને બબુને કાઉએ કરે છે એટલા માટે મેં એના માટે આજે નાસ્તો બનાવ્યો છે. તો શું બનાવ્યું છે જોઈ શકો છો. તો આ છે બ્રેડને શેકી છે અને અંદર નાખ્યું છે જામ. તો જામવાળી બ્રેડ ખાશે આજે બબુ અને આ ખાશે. તારે શું ખાવું બેટા? નહીં ખાવું? લ્યો, મહેનત કરી મમ્માએ આટલી તો ખાવું પડે ને બેટા. હા આ ખા તો ચાખી જો થોડુંક કેવું લાગે. આટલી નાની પણ એ કે નહીં મારે કરવું પડે. બોલો શું ખાવું બેટા? શું ખાવું હોય? એક મિનિટ ગાઈસ, શું ખાવું બોલો? એટલી જબરી હે ને કે વાત જ નહીં. બ્રેડે થોડી ખાવાની હો બેટા. હો ને, બ્રેડે થોડી ખાવાની હો ને. હા ચલ ખા. લાઈક ખોલી આપો. અત્યારે વાગી ગયા છે 4 અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો તમારે પણ પીવી હોય તો 3 થી 4 ના ગારામાં ચા યાદ આવે ને આવે. સૂતા હોય કે ના હોય પણ જ્યારે ચા પીએ એટલે એવું થાય કે ના, દિલને શાંતિ થાય, મનને શાંતિ થાય, દિલને શાંતિ થાય, બધાને શાંતિ. તો બબુ મેડમ તો વરસાદના બહાર નીકળી ગયા છે અને એના પપ્પાના ફોન ચાલુ છે. એ પણ આજે જલ્દી ઘરે આવી ગયા હતા કારણ કે વરસાદ હતો એટલા માટે. અને ઘરે પણ ક્યારના કામ કરે છે. મારી સામે બોલવાનો પણ એમને ટાઈમ નથી. બોલો કંઈ શું કરવાનું. અને વરસાદ આવે આ બાજુ અને આ બાજુ ગાર્ડન ગયો. કેટલું મસ્ત લીલું ગાર્ડન છે જોઈ શકો છો. વરસાદ આવે છે ને તો એ ગાર્ડનમાં હમણાં બધા છોકરાઓ રમવા માટે આવશે. જો અહીંયા બધે ઝાડવા વાયા હતા પણ સુકાઈ ગયા એટલે ફરીથી વાવાના છે છોડવા. અહીંયા વાઈ દેશું કંઈક લાઈન. બહુ મેડમ જતા રહ્યા છે અંદર. ચલો બેટા ચા બનાવીએ. ચલો આપણે બંને ચા. જો મને નહીં આવવા દેતી ગઈ આમ છે. આવા દે મને, હું ભીની થવું. જો વરસાદ આવે ભારે. ખસ આવા દે મને. જો મને એવું કે ગઈશ કે તું બહાર જતી રહે. ચા બની ગઈ છે ને ટેબલ ઉપર ચા મૂકીને જોઈ શકો છો. સાહેબ ચા પીવે છે અને હવે અમે બંને ચા પી લઈએ ફટાફટ. ને બહુ રમવા ગઈ છે બહાર. ત્યાં એને ચા નહીં પીવી. રોઈક શું શાક લેવા માટે અને બબુ બહુ બધી ખરીદી કરીને આવીએ. કાઢ તો બબુ. શું લાવી તું? શું લાવી બેટા? વેફર લાવી અને બીજું શું લાવી? જો તો બીજું શું લાવી? બીજું મેગી લાવી. મારો દીકરો મેગી લાવ્યો. પછી બીજી પણ બે મેગી લાવ્યો. પછી આ લાવી વટાણા. પછી આ શું લાવી? શું લાવી આ? છાશ લાવી કે અને આ બિસ્કિટ લાવી. પછી આ વેફર લાવી. હવે બેટા લાઈ ખોલ દો. બબુને રોજનો આટલો ખર્ચો સાચો હે ને બબુ? જો એની આ ફેવરેટ વેફર જો એની મનપસંદની વેફર છે આ હે ને બેટા? જો આટલી બધી વસ્તુ મેં એને એક જ વેફર પકડી છે. તમે કીધું હતું ને. શું બેટા? શું? ગુડ મોર્નિંગ. કેમ છો? આવ્યું બધા મજામાં છું. તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને બહાર એટલો બધો વરસાદ હતો રાત્રે. તો અત્યારે તો પહોંચાયા બધું. અમે તો બારી બંધ કરી નાખ્યું. તો વરસાદમાં ખબર નહીં કેટલા વાગી જાય, કેટલાની ખબર નહીં પડતી. સૂઈ જઈએ ને એટલે ડાયરેક્ટ 8-9 વાગે. હવે તો ઉઠવામાં એવું થવાનું ચોમાસામાં મોડું થશે. કંઈ વાંધો નહીં, આપણે ક્યાં કશું કામ છે તો સાહેબને છે. સાહેબ ઉઠશે પહેલાં અને બબુ મેડમ અહીંયા બ્રશ કરે છે. બબુ મેડમ બ્રશ કરે છે. હાય કરે. અને 4 દાંત આવી ગયા એટલે 4 દાંતમાં બ્રશ કરવું પડે ને બેટા? તો ચલો ફટાફટ કચરો વાળી દઈએ અને ચા નાસ્તો કરીએ, બનાવીએ કંઈક. મળીએ થોડી વાર. મેં 10 વિડીયોમાં બનાવી રહ્યા છે. એટલે ગઈ શું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. હવે જઉં છું બબુ જોડે. બબુને નેન્સીના ઘરે મૂકીને પછી હું નાવા બેઠી હતી કારણ કે પછી મને નાવા ના દે. તો કંઈ નહીં, હવે બબુને નેન્સીના ઘરેથી ફટાફટ લઈ આવું પછી જમવાનું બનાવું. અહીંયા
આજે મેં જમવામાં બનાવી છે મેગી અને બબુ રમતી હતી ઓલા એમના ઘરે શું કહેવાય બબુ રમતી હતી ત્રિષા એમના ઘરે તો એમના ઘરેથી હું લઈ આવી છું અને આ છે ત્રિષા આ બી એની ફ્રેન્ડ છે અને આજે છે ને ચક્કી વાળી છે નેન્સી હે ને નેન્સી કઈ વાળી ચક્કી તો હવે મેગી બનાવી એટલે બધાને મેગી ખાવાની છે ને ખાવાની ને એટલે ગાઈસ અમે મેગી ખાવા માટે બેસી ગયા છીએ બબુ આ બાજુ બબુ જોઈ ત્યાં જઈને બેઠી મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વિડીયો તમારે જો હોય તો કાલે હું મૂકીશ કારણ કે અહીંયા વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો કાલનો પણ અધૂરો છે અને આજનો છે તો કાલે મેં એન્ડ કર્યો નહોતો કારણ કે આવા નવો સપોર્ટ અમને કરતા રહો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવો છો બાય બાય ટાટા